નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આ વિડીયોમાં હું તમને જણાવવાનું છું કે એસસી-બીસી જાતિમાં આવતા લોકો કુંવરબાઈનું મામેરી યોજનામાં ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરી શકે એ હું તમને પ્રેક્ટિકલ ફોર્મ ભરી બતાવી આપીશ. આ ફોર્મ ભરવા માટે તમારે આટલા ડોક્યુમેન્ટ્સ જરૂર પડશે. આનો તમે સ્ક્રીનશોટ લઈ લો અથવા લખી લેજો. અને દરેક ડોક્યુમેન્ટની સાઇઝ 2 MB કરતાં ઓછી હોવી જોઈએ. અને ફોટો અથવા પીડીએફની સાઇઝ ઘટાડવા માટેની એક વેબસાઇટ છે જેની લિંક હું વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. વિડીયો ચાલુ કરતા પહેલા મારી એક વિનંતી છે કે તમે વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો વિડીયોને ચાલુ કરીએ. મિત્રો, જો તમે આ ફોર્મ મોબાઈલથી ભરવા માંગતા હોય તો તમારે ગૂગલ ક્રોમ ખોલવાનું છે અને એમાં ઉપર અહીંયા 3 ટપકા દેખાય છે ત્યાં ટચ કરવાનું છે. આમાં તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે, જેમાં નીચે અહીંયા ડેસ્કટોપ સાઇઝની સામે બોક્સ છે ત્યાં ટિક માર્ક કરી લેવાનું છે. તો ત્યાર પછી ડેસ્કટોપ સાઇઝ આવી જશે. મિત્રો, આ કરવું જરૂરી છે. મોબાઈલ સાઇટમાં ફોટો અપલોડ થતા નથી. હવે જે રીતે તમે કોમ્પ્યુટરમાં ફોર્મ ભરો એ રીતે તમે મોબાઈલમાં ફોર્મ ભરી શકો છો. તો તમારે આ વેબસાઇટ ઈ-સમાજ કલ્યાણ ગુજરાત ગવર્મેન્ટ.in વેબસાઇટ ઉપર આવી જવાનું છે. આ વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો સૌથી પહેલાં તમારે લોગિન બટન નીચે અહીંયા લખ્યું છે પ્લીઝ રજિસ્ટર હર, તો તેના પર ક્લિક કરવાનું છે. તો ત્યાર પછી આવું પેજ ખુલશે. તો આમાં તમારે અમુક વ્યક્તિગત માહિતી આપવાની છે, જેમ કે નામ, આધાર કાર્ડમાં જે નામ હોય એ રીતે અહીંયા નામ લખવાનું. ત્યાર પછી જેન્ડર, ફિમેલ, મેલ, ત્યાર પછી જન્મ તારીખ, ત્યાર પછી આધાર કાર્ડ નંબર, ઈમેલ આઈડી, ત્યારબાદ જાતિ સિલેક્ટ કરવાની. મિત્રો, તમને જણાવી દઉં કે કુંવરબાઈનું મામેરી યોજના એસસી-બીસી, એસસી અને એબીસી જાતિ સિલેક્ટ કરો અહીંથી, તો જ તમને કુંવરબાઈનું મામેરી યોજનાનું ઓપ્શન દેખાશે. આ 3 કેટેગરી સિવાયના બીજા ઓપ્શન સિલેક્ટ કરો તો તમને કુંવરબાઈનું મામેરી યોજનાનો ઓપ્શન જ નહીં દેખાય. ત્યાર પછી મોબાઈલ નંબર અને એક પાસવર્ડ બનાવવાનો છે. ઓછામાં ઓછા 8 આંકડાનો પાસવર્ડ બનાવવાનો છે. ત્યાર પછી બાજુમાં કેપ્ચા કોડ અહીંયા ભરવાનો છે. અને ત્યાર પછી એકવાર આ બધી માહિતી ચેક કરી લેવાની છે. ત્યાર પછી રજિસ્ટર બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી આવું એક પોપઅપ આવશે જેમાં તમારે કન્ફર્મ બરોબર ક્લિક કરવાનું છે. ત્યાર પછી બીજું એક આવું પોપઅપ આવશે જેમાં તમારે એક યુઝર આઈડી છે. આનો તમારે મોબાઈલમાં મેસેજ પણ આવી ગયો હોય છે, તો આ નંબર સાચવી રાખવાનો છે. તો એ આઈડી નંબર અહીંયા યુઝર આઈડી લખ્યું છે ત્યાં નાખવાનો છે. અને આપણે જે પાસવર્ડ બનાવ્યો હતો એ પાસવર્ડ અહીંયા નાખવાનો છે. અને અહીં બાજુમાં આપેલ કેપ્ચા કોડ, અહીંયા કેપ્ચા કોડ ભરવાનો છે. અને ત્યાર પછી લોગિન બટન પર ક્લિક કરવાનું છે. તો ત્યાર પછી તમારી સામે આવું પેજ ખુલી જશે કે જેમાં તમારે સૌપ્રથમ અરજદારનું પૂરું નામ લખવાનું છે. અંગ્રેજીમાં લખેલું છે નામ, તમારે ગુજરાતીમાં લખવાનું છે. જો તમે કોમ્પ્યુટર લેપટોપમાંથી ફોર્મ ભરતા હોય તો તમે ગૂગલ ટ્રાન્સલેટનો ઉપયોગ કરી શકો છો ભાષા બદલવા માટે. તો ત્યાર પછી અરજદારના પિતાનું નામ અહીંયા અંગ્રેજીમાં લખવાનું, બાજુમાં ગુજરાતીમાં લખવાનું. ત્યાર પછી આધાર કાર્ડ નંબર લખેલો છે જે આપણે રજિસ્ટર કરી વખતે અમુક વિગતો આપી હતી, જેમ કે જન્મ તારીખ, અરજદારની જાતિ, લિંગ, મોબાઈલ નંબર, પેટા જાતિ સિલેક્ટ કરવાની અહીંથી. ત્યાર પછી શારીરિક વિકલાંગતા છે, હા અથવા ના. ત્યાર પછી સફાઈ કામદાર કે તેના આશ્રિત છો, હા અથવા ના, તો એમાં પણ ના. ત્યારબાદ અહીંયા તમારે ફોટો અપલોડ કરવાનો છે. ત્યાર પછી નીચે આવવાનું છે જેમાં તમારે હાલનું સરનામું સિલેક્ટ કરવાનું. તો એમાં રાજ્યનું નામ સિલેક્ટ થશે. અહીંથી તમારે જિલ્લાનું નામ સિલેક્ટ કરવાનું. ત્યારબાદ તાલુકાનું નામ સિલેક્ટ કરવાનું. ત્યારબાદ ગામનું નામ. ત્યારબાદ અરજદારનું સરનામું, જેમાં તમે ત્યાં રહેતા હોય તે વિસ્તારનું નામ આપી શકો છો. ત્યાર પછી આ બોક્સમાં તમારે પિનકોડ લખવાનો. જો મિત્રો, અરજદારનું હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક જ હોય તો અહીંયા ઉપર મુજબ લખ્યું છે તેની સામે બોક્સમાં ટિક માર્ક કરશો એટલે ઉપરની વિગતો અહીંયા ભરાઈ જશે બધી. ત્યાર પછી બધી વિગતો એકવાર ચેક કરી લેવાની છે. જો બધી વિગતો બરાબર લાગે તો અપડેટ બટન પર ક્લિક કરવાનું છે. તો ત્યાર પછી તમે લોગિન થઈ જશો. આમાં તમારી જાતિમાં જે પણ યોજનાઓ લાગુ પડે છે એ યોજનાઓનું લિસ્ટ આવી જશે તમારી સામે. તો એમાં પહેલો જ ઓપ્શન કુંવરબાઈનું મામેરી યોજના જોવા મળશે. તો આપણે એ યોજનામાં અરજી કરવા માટે એના ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી આવો એક પોપઅપ આવશે જેમાં આ યોજનાની માહિતી છે જે તમને ખબર જ છે. તો આમાં તમારે ઓકે બટન ઉપર ક્લિક કરવાનું છે. તો ત્યાર પછી આ યોજનાનું ફોર્મ ખુલી જશે જેમાં નંબર 1 વ્યક્તિગત માહિતી ભરવાની, જેમાં અરજદારની વિગતો સિલેક્ટ છે જે આપણે રજિસ્ટર કરતી વખતે આપેલી હતી. આમાં નીચે આવી જવાનું છે અરજદારની લગ્નની વિગતો. તો એમાં લગ્ન સમૂહમાં કરેલ છે, હા અથવા ના. જો હા સિલેક્ટ કરો તો સમૂહ લગ્નનું સ્થળ જણાવવાનું છે. જો સમૂહ લગ્ન ના થયા હોય તો ના સિલેક્ટ કરો. ત્યાર પછી અરજદારના પિતાનું હાલનું સરનામું લખવાનું છે જે પણ સિલેક્ટ જ છે. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી નંબર 2 અરજીની વિગતો, જેમાં તમારે કન્યાની અન્ય વિગતોમાં લગ્નની તારીખ લખવાની છે. એ લગ્ન કર્યાની તારીખ લખશો એટલે લગ્નના દિવસે કન્યાની ઉંમર કેટલા વર્ષની છે એ ઓટોમેટિક આવી જશે. ત્યાર પછી લગ્ન કરનાર બહેનોની સંખ્યા એ લખવાનું. ત્યાર પછી લગ્ન કરનાર કન્યાના પિતાનો આધાર કાર્ડ નંબર લખવાનો. ત્યારબાદ વાર્ષિક આવકમાં જે પણ આવક હોય એ આવક લખવાની અહીંયા. ત્યાર પછી કન્યાના પિતાનું વાલીનું સરનામું સિલેક્ટ કરવાનું.
જેમાં રાજ્યનું નામ સિલેક્ટ કરી છે, જિલ્લો સિલેક્ટ કરવાનો, તાલુકો સિલેક્ટ કરવાનો, ગામ સિલેક્ટ કરવાનું, સરનામું અને પિનકોડ લખવાનો. ત્યાર પછી જે યુવક સાથે લગ્ન થયા હોય તેની વિગતો અહીંયા આપવાની છે, જેમાં આધાર કાર્ડ પ્રમાણે અહીંયા નામ લખવાનું છે. ત્યારબાદ આધાર કાર્ડ નંબર લખવાનો, યુવકના પિતાનું નામ લખવાનું, યુવકની જાતિ સિલેક્ટ કરવાની, પેટા જાતિ સિલેક્ટ કરવાની, જન્મ તારીખ સિલેક્ટ કરવાની. જન્મ તારીખ સિલેક્ટ કરશો એટલે યુવકની ઉંમર ઓટોમેટિક આવી જશે. ત્યાર પછી બેંકની વિગતો, જેમાં તમારે અહીંયા બેંકનું નામ લખવાનું છે. અને મિત્રો તમને જણાવી દો કે બેંકનું ખાતું કન્યાના નામનું હોવું જોઈએ અને નામ પાછળ પિતાનું નામ હોવું જોઈએ. જો બેંકની પાસબુકમાં પિતાની જગ્યાએ પતિનું નામ હશે તો તમારી અરજી નામંજૂર થઈ શકે છે. ત્યાર પછી શાખાનું નામ લખવાનું, ત્યાર પછી IFSC કોડ લખવાનો જે પાસબુકમાં આપેલો હોય છે, ત્યારબાદ એકાઉન્ટ નંબર લખવાનો. તો આ પેજની બધી વિગતો ભરાઈ જાય પછી એકવાર ચેક કરી લો અને ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી 3 નંબર ડોક્યુમેન્ટ્સ અપલોડ. મિત્રો વિડીયોની શરૂઆતમાં મેં કીધેલું કે બધા ડોક્યુમેન્ટની સાઇઝ 1 MB કરતાં ઓછી હોવી જોઈએ. અહીંયા જમણી સાઈડ નોટિસ પણ આપેલી છે, ડાબી સાઈડમાં પણ એક નોટિસ આપેલી છે કે અરજી સાથેના બિડાણ. તો મિત્રો એ છે સ્વઘોષણાપત્ર, જે 4થા નંબરનું ડોક્યુમેન્ટ છે, જે એક નાનકડું ફોર્મ આવે છે. એ ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે મેં અલગથી વિડીયો પણ બનાવેલો છે. જો આ ફોર્મ ભરતા ન આવડે તો વિડીયો જોઈજો, જે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો સૌથી પહેલાં ડોક્યુમેન્ટ છે કન્યાનું આધાર કાર્ડ. તો અહીંયા તમારે આધાર કાર્ડ નંબર લખવાનો છે. ત્યાર પછી ચૂઝ ફાઇલ બટન ઉપર ક્લિક કરી આધાર કાર્ડની PDF અથવા ફોટો અપલોડ કરી લેવાનો છે. તો આ રીતે તમારે દરેક ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી લેવાના છે. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછીનો છેલ્લો ઓપ્શન 4 નંબર એકરાર. તો આમાં તમારે એકવાર આ નિયમો અને શરતો વાંચી લેવાનું છે અને અહીંયા ટિક માર્ક કરી લેવાનું છે. ત્યારબાદ સેવ એપ્લિકેશન બટન ઉપર ક્લિક કરવાનું છે. તો ત્યાર પછી આવો એક પોપઅપ આવશે, શું તમે તમારી અરજી સબમિટ કરવા માંગો છો? તો હા, સબમિટ કરો બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી આવો એક મેસેજ આવશે જેમાં અરજી નંબર આપેલો છે, જે તમારે સાચવી રાખવાનો છે. અરજીનું સ્ટેટસ જોવા માટે આ નંબર કામ લાગશે. ત્યારબાદ અરજી પ્રિન્ટ કરો બટન ઉપર ક્લિક કરવાનું છે. તો ત્યાર પછી તમારા ડિવાઇસમાં આ PDF ડાઉનલોડ થઈ જશે. ત્યારબાદ અરજીની વિગતો તમને જોવા મળશે, અરજદારનું નામ, અરજી નંબર, અરજીની તારીખ, જિલ્લો, તાલુકો, જાતિ. તો આ બધી વિગતો હોય છે. તો હવે તમારે રાહ જોવાની છે. આ અરજીનો જવાબ આવતા 5 થી 6 મહિના પણ થઈ જાય છે. અરજી કર્યાના થોડા સમય બાદ સ્ટેટસ જોતા રહેવું. અરજીની સ્થિતિ જોવા માટે તમારે આ વેબસાઇટના હોમ પેજમાં આવી જવાનું છે, જેમાં તમારે યોર એપ્લિકેશનમાં જવાનું છે, જેમાં અહીંયા તમારે અરજી નંબર નાખવાનો છે અને જન્મ તારીખ નાખવાની છે. ત્યારબાદ સ્થિતિ જુઓ બટન ઉપર ક્લિક કરવાનું છે. તો ત્યાર પછી તમારી અરજી કર્યાની વિગતો બતાવશે. અરજી ક્યાં મંજૂર થઈ, ક્યાં ના મંજૂર થઈ એ બધી વિગતો અહીંયા બતાવશે. તમારે 1 મહિને 2 મહિને જતું રહેવાનું છે. આ બધી જગ્યાએથી અરજી મંજૂર થઈ જાય પછી તમારા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે. અમુક લોકોને 1 મહિનાની અંદર પણ પૈસા આવી જાય છે, અમુક લોકોને 1 વર્ષ પણ જતું રહે છે, એટલે કહી ન શકાય કે ક્યારે પૈસા આવે. તો મિત્રો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.